નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે તોરની પ્રાથમિક શાળાની બાળકી ઉપર જે આચાર્યએ હત્યા કરી નાખી છે, અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે। બધા જ લોકો ફાંસીની માંગ કરી રહ્યા છે। તો મિત્રો તમને કમેન્ટમાં બતાવી દઈએ, બધા લોકો જે કમેન્ટ લખી રહ્યા છે એ કમેન્ટ તમને બતાવી દઈએ। તો ફાયરિંગ કરીને જાહેરમાં ગોળી મારી દેવી જોઈએ। તો મિત્રો મહેશભાઈ દરજી આવું લખી રહ્યા છે। બીજા ભાઈ લખી રહ્યા છે મિત્રો, આના કાન નાક વાળ કાપીને બજારમાં ફેરવી અને દશેરાના દિવસે એકાઉન્ટર કરો, આવું પણ બીજા ભાઈ લખી રહ્યા છે। તો વિક્રમસિંહ વાઘેલા લખી રહ્યા છે મિત્રો, આવે તો પહેલાં નાક કાપો, પછી કાન કાપો અને ગોળી મારો, આને તો આ બંનેને મારી નાખો, આવું લખી રહ્યા છે મિત્રો। તો દિનેશ ઠાકોર પણ લખી રહ્યા છે, ફાંસી આપી દેવી પડે મિત્રો। તો ઘણા બધા લોકો કમેન્ટના માધ્યમથી જણાવી રહ્યા છે। આ વિડીયો આખા ગુજરાતની અંદર વાયરલ થઈ રહ્યા છે। આવા બધા જ લોકો ફાંસીની માંગ કરી રહ્યા છે। અત્યારે વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો તમને બતાવી દઈએ આગળની બીજી કમેન્ટ, ફાંસી આપો નીચ બેયને તાત્કાલિક ફાંસી આપો, આવું લખી રહ્યા છે। અનક પરમાર લખી રહ્યા છે મિત્રો। બીજા ભાઈ લખી રહ્યા છે દરવીદ કુમાર, આવું લખી રહ્યા છે કે ફાંસી આપો। પછી બધા જ લોકો લખી રહ્યા છે ફાંસી આપો, અને ગેનીબેનની વાત સાચી છે, નરાધમને ફાંસી આપો, આવું પણ લખી રહ્યા છે। તો જાહેરમાં ફાંસી આપો, આવું પણ લખી રહ્યા છે। આ બધી જ કમેન્ટ તમે જોઈ શકો છો। અને બીજા ભાઈ લખી રહ્યા છે કે અવિનાશ વસાવા લખી રહ્યા છે મિત્રો, આવા નરાધમ સેકન્ડમાં રિઝલ્ટ જાહેર કરી દેવું જોઈએ। ભાજપ સરકારનો કોઈ કાર્યકર્તા હોય એનાથી ગભરાવાની જરૂર નથી, મારી નાખવો જોઈએ, ભાજપ સરકારને પણ ખબર પડે, આવું લખી રહ્યા છે મિત્રો અવિનાશ વસાવા। તો કમેન્ટના માધ્યમથી બધું જ જાણવા મળી રહ્યું છે મિત્રો, બધા જ લોકો ફાંસીની માંગ કરી રહ્યા છે। તો બીજા ભાઈ લખી રહ્યા છે કે ફાંસી આપો, આવું લખી રહ્યા છે। તો મિત્રો બસ આ વિડીયોમાં માટે તમે શું કહેવા માગો છો? બધા જ જાહેરની અંદર ફાંસીની માંગ કરી રહ્યા છે। વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તમે જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો। તો આવા વિડીયો સાથે મળીએ છીએ। તો અત્યારે તમે વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીશું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।